જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. તો આજે આપણે ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કરીએ તો સાંજના વાગી ગયા 7 અને અમારે જવું છે એરપોર્ટ. અમારે રીધુ અને પૂર્વી બે ઓસ્ટ્રેલિયાથી આવે છે તો એને વેલકમ કરવા અને લેવા જઈશ. તો તૈયાર થઈ ગયા છે. મસ્ત મજા આવશે. આખો વ્લોગ જોજો. હજી તો હું રૂમ માંથી હેલો આવ્યો. મારે 5 મિનિટ પહેલા જાગ્યો. કાલ તમે 3 વાગ્યા પછી તો જાગ્યા. ઉતા હા 3 વાગ્યા પછી તો ઉતા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બેસવાનું ફિક્સ છે. જો અમે લોકો આવી ગયા છે ઇસ્કોન મંદિરે. વરિયાવ રામ મંદિર પાસે. 5 વાગ્યા છે. હા 5 વાગ્યા. મસ્ત દર્શન કર્યા ભગવાનના કાગોપા. હા એકદમ સરસ મૂર્તિ ને બધું બહુ બહુ સરસ છે. સરસ. ઇસ્કોનમાં શણગાર ભગવાનના બહુ સારો કરેલો હોય. હા રેડમંડમાં ઇસ્કોન મંદિર છે. ત્યાં તો આ ટાઈપની જ મૂર્તિ હોય. ભગવાનનો શૃંગાર આ ટાઈપનો જ છે. રેડમંડમાં સિયાટલથી આગળ. હા અને હા અને આ આમ રેડ કલરનું છે ને મંદિર. રેડ કેવા પથ્થરનું કલર છે. હા આમ ઊંચું આમ આમ કરો તો દેખાશે. હા કલર મારેલો છે. હા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે મૂર્તિઓ જો મસ્ત બનાવેલો છે. એમાં ગુલાબ જો કેવા રાધા શ્રી જુદા જુદા ઓલા આમ ગોપીઓ છે. ગોપીઓ છે. બહુ સારું વાત. તાપીન કિનારે. આમ તાળી હે તાપીન કિનારે. આમ શાંતિ વાળું હોય. હા મંદિરે માણસને આવું હા મંદિરે એમ આપણે રહીએ ત્યાંથી દૂર થાય નહીં? 10 કિલોમીટર જેટલું થતું હશે. આ પેલો ગેટ છે આવું કંઈક મંદિર અને સામે રામ મંદિર બાજુમાં. અને અહીંયા હવે જઈએ છીએ વેડ રોડ મંદિરે, સ્વામિનારાયણ મંદિરે. ભગવાનના દર્શન કરીએ. નવા વર્ષમાં. નવા વર્ષ અંગ્રેજી ન્યુ યર. રેડ રોડ પાઇપ નખાતી હશે અહીંયા. રસ્તો ખોદે. રોડ બનતો હશે. રોડ બને એકો એક ના ઘરે હિંડોળા ને પછી ઝૂલા બે ટીંગાડેલા. હે હિંડોળા ને ઝૂલા. ઝૂલા વેલા સિંગલ્યા તે નો બેહો. હા તે ઓલા વાણના ગુછ્યા હતા એવા. ભગતના ઘર. હા આ વાણ ત્યાં એવા આ નેતર ના આવે. નેતર ના ટીંગાતા. જરા કોશરી હોય તો હિંડોળો. જરી કોશરી હોય તો હિંડોળો. આ જોતા ફાર્મ કેવું. મમ્મી ફાર્મ તો જો. હા મસ્ત. શું નામ છે? બીજું નામ પણ વ્હાઈટ હાઉસ ટાઈપ નું મણીબાગ ફાર્મ. મસ્ત હો ફાર્મ. જો અમે સબવે પેક કરાવી લીધું. 2 સબવે લીધા.
અહીંયા તો પાર્કિંગ ની બહુ તંગી છે, ક્યાંય પાર્કિંગ મળતું નથી. વેડ રોડે પછી પાર્કિંગ નહોતું મળતું તો આવતા રહ્યા આટો મારીને વેડ રોડે પાર્કિંગ શોધવાનો. એવું બધું. આજે તો કયો શુક્રવાર છે તોય તે શુક્રવારે નથી મળતું પાર્કિંગ. બહુ સ્મોક બહુ છે હવામાં, ધુમાડો, સ્મોક ને ફોગ ને બધું. આમ હવામાં એમ લાગે કેટલાય રજકણ છે આમ. ફોગ ને ભેગું કરો તો શું થાય? એવું ફોગ એવું મેં નથી સાંભળ્યું કોઈ દી. નહીં એવું આ દિલ્હીમાં ને એમાં એવું છે. હા ત્યાં તો એવું જ છે, ત્યાં તો આમ હવા જ તમને કંઈક અલગ જ લાગે. કયો એરિયા? અમરોલી. હવે બ્રિજ ચડી ગયા કાપોદ્રા. વીઆઈપી સર્કલ. કાપોદ્રા નહીં, VIP ઠેકા વીઆઈપી સર્કલ વાળો બ્રિજ છે. હા એ મને યાદ જ નથી રહેતું. મેપની તો કઈ જરૂર પડે ને, આ બધું તો રસ્તા તો ગોખાઈ ગયેલા રસ્તા. જહાંગીરપુરા, જહાંગીરપુરામાં આવેલા. ખાલી જગ્યા બહુ પડી, આમ ઘણા વર્ષો જૂનો એરિયા લાગે. ઈચ્છાનગર ને એવા છે નગર. ઈચ્છાનગર, અડાજણ, રાંદેર, હા. અડાજણ આમ આડો ટાઈમ, હમ. આડા રસ્તે અડાજણ. હમ. પહોંચી ગયા 2004 એપલ લક્ઝરિયા. આઈટી પાર્ક બને છે પાછળ. આઈટી પાર્ક ને લાઈન લગાડી દીધી, બધા આઈટી પાર્ક જ હતા. પીહુની સાયકલ રેડ કલરની. આજ પીહુની સાયકલ ઓલા ચોકલેટ આપીને તો નહીં કે દવા પીવી પડે એમ કહેતી હતી. કા પીહુ ચોકલેટ ના ખવાય ને? ના ખવાય ને? ખવાય. તું ખાય છો હવે? હે રમેશ દાદા? શું રમેશ દાદા? એ અમારી નથી મોટી ગાડી. જો જો આવે બાપુજી.